મોટા શહેરમાં તો લોકો પોતે અંદર રહીને પણ તાળા મારીને બેસી રહે છે, પરંતુ ગામડાના લોકો તે ઓટલો પણ જીવંત બની જાય છે. આવો જ એક કિસ્સો વાત કરીએ તો એક ગામડામાં ફળિયામાં રહેતા એક માજીનો છોકરો શહેરમાં કામ અર્થે રહેતો હતો અને તેથી માજી ઘણા જ ઉદાસ રહેતા હતા અને તેથી જ ગામડાના બધા બહેનોએ નિયમ નક્કી કર્યો કે આપણે એક જણ રોજ જ એક જણ શાકભાજી સમારવાને બહાને માજીની સાથે બેસીશું અને આમ માજીની સાથે ધીરે ધીરે બેસતા થયા અને માજીનું જે દુઃખ હતું તે પણ દૂર થયું અને માજીને એકલતા પણ દૂર થઈ. આમ લોકોની સાથે બેસતા બેસતા માજી ખુશખુશાલ રહેવા માંડ્યા અને માજીનું દુઃખ દૂર થયું. અને આ જ રીતે ગામડામાં લોકો જે રીતે રહેતા હોય તે રીતે સિટીમાં પણ આ રીતે કોઈ આજુબાજુમાં વ્યક્તિ એકલા હોય તો તેની આપણે આ રીતે કાળજી રાખવી જોઈએ. આજુબાજુમાં ગમે તે હોય આપણે કંઈ ને કંઈક મદદ માટે જરૂર તૈયાર પડવું જોઈએ, કારણ કે એકલતા એ માણસને નિરાશ બનાવી દે છે અને એકલતાને કારણે માણસ પોતાનું મનને નિરાશ બની જાય છે અને છેલ્લે પોતાના જીવનને ખૂબ જ ખરાબ વ્યક્ત કરી દે છે. અને આથી જ આપણે પણ આવો કોઈક નિયમ બનાવીએ કે આપણે પણ કોઈ એકલા રહેતા વ્યક્તિની પાસે રોજ કોઈને કોઈ બહાને જઈએ અને તેની સાથે વાતો કરીએ તો તેનું મન પણ ખૂબ જ ખુશખુશાલ થઈ શકે.